ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું આલુ પરોઠા બનાવું છું। આજે યુગ અને દેવિક બંને લઈ જવાના છે આલુ પરોઠા। થોડાક બની ગયા છે। આ બાજુ દાળ બી બાફી લીધી છે। બીજું રીંગણ બટાકાની દાળ ભાત બનાવી દઈશ। ઓહો, માલિશ થાય છે કે હું માથામાં? હે પરીક્ષા છે એટલે થોડું મગજ ઠંડુ રહે ને। ચાલો પોતા સારું કહેવાય। દેવિક શું કરતો હે? ચાલ દેવિક ખાઈ લે થોડુંક, ચાલજે। આજે ગુરુ પૂર્ણિમા છે। મારા છોકરાઓ પગે લાગે છે। એમ તો રોજ પગે લાગીને જ જાય, પણ આજે કેમેરામાં દેખાડે છે કે હે જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો ને। આજે એક્ઝામ છે એટલે યુગને બેસ્ટ ઓફ લક। દેવિક તારે તો બહુ ભણવાનું છે। હા, ઓકે, ડોક્ટર બનજે, ડોક્ટર। હા ને, યુગ શું બનવાનો? એ બી ડોક્ટર એવું ડોક્ટર જ બનવાનો હે, પણ મોબાઈલ પછી ની વધારે જોવાનો હો ને। ચાલ સારું। આ બાજુ ગરોળી ઘૂસી ગયેલી છે, મને તો બહુ બીક લાગે। યુગના પપ્પા લોકોને જવાનો ટાઈમ થયો છે ત્યારે ગરોળી કાઢી આપે જો। બગાડ દેવી, બગાડ બગાડ બગાડ। ચાલ જતી રહી, ચાલો ચાલો ચાલો। વાળ હરકા કરતા રા। બાય 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 યુગ। દરવાજો બંધ કરી આપો। ના, બીક લાગે એમ। આજે છોકરાઓને લંચ બોક્સમાં આલુ પરોઠા અને મખાના ફ્રાય કરી આપ્યા છે। હવે હું પાછી રસોઈ કરવા જાઉં છું અમારા માટે। અત્યારે મેં રીંગણ બટાકાનું શાક બનાવવાની છું। આ બાજુ મેં કાલે સીતા દોડીના ફૂલ તોડી લાવી હતી। ખાલી આટલા જ છે, પણ એ રીંગણમાં નાખીને બનાવી દઈશ। કેવા લાગે ને કેવાની પણ બનાવી દઈશ। એમ તો સારા જ લાગે। તે દિવસે લાવેલી બે, તે ફ્લાવરમાં બનાવેલા। આજે બી આ બનાવી દઉં રીંગણમાં। ફાઇનલી આજે અમારે કચરાવાળા ભાઈ આવી ગયા હતા અને આમે કચરો આપી આવી ને ઉંદર આવ્યું હતું ને એ 2-3 દિવસ ગેલેરીમાં આવતું હતું, એણે બધું ચંપલોમાં કચરો લઈ ગયો હશે। તે આજે કચરો ઉપરથી મેં લીધો ને ત્યારે ખબર પડી કે આટલું બધું એણે બગાડ્યું છે અંદર। તો હવે આ ડગલો ચંપલનો છે, બધું ગોઠવું, સાફ સફાઈ કરી નાખું ફટાફટ। કાલના કપડાં ગળી વાળીને રાખ્યા છે, હવે મૂકી દઉં કબાટમાં। ચાલ જમી લઈએ પછી વાડિયા કરજે। આટલું જ બાકી છે। અરે પેલા રૂમમાં ખાલી કરી દે, પછી ખાઈને વાડી। ના, આટલું ભરી લેમ ને। અરે મને મોડું થાય। તે વહેલું આવવું જોઈએ ને, મોડું આવે તેવું જ થાય। આજે તો ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમામાં શું થયું? કઈ નહીં, મેસેજો આવે છોકરાઓના। મળવા આવેલા કે નહીં છોકરા? પાસ આઉટ હતા, એ આવ્યા હતા માર્કશીટ લેવા। એવું? આજે તો યુગના પપ્પાના બહુ મેસેજ આવે છે કે આવે જ ને। છોકરાઓ બધા ગુરુ પૂર્ણિમાનું વિશ કરે છે એમને। આજે કચરાવાળા આવેલો એમ? કચરાવાળો આવ્યો, જેમ તેમ લઈને ગયેલી 4 કોથળીઓ પેલી મૂકેલી હતી ને, તો ઉપર પેલું ઉંદર આવતું હતું, એને તોડીને બધું ચંપલોમાં અંદર નીચે બધો કચરો કર્યો તો એ સાફ કરવામાં જ મને અડધી કલાક લાગી। મારા મોઢામાં બધું ઘૂસી ગયું હોય એવું લાગે, ગંદુ લાગે। પછી અહીંયા ઉદય તો બંધ જેવી થઈ ગઈ હવે। ઉદય જતી રહે તો સારું નહીં, શું કરું? મારે તો એવું જોમ ત્યારનું મારું લોહી ઉકળી જાય છે। ચાલ ચાલ, હું આગળ લઈ આવું છું કચરો ભરી લેમ। હા, રીંગણ બટાકાને એવું બનાવી। ચાલો, તો જમવા બેસી ગયો, તાર નથી આવું? થાકી ગઈ, થોડીક વાર બેહું। પહેલા તો આ પરોઠા અને દહીં ખાવું છે। મને દહીં નહીં ભાવે, મને કઢીને એવું ભાવે, પણ દહીં નહીં ભાવતું। કેવું લાગે? મસ્ત। પરોઠા જોડે સારું લાગે? યુગ આવીને પાછો માંગે પરોઠા, પણ છે વધારે બનાવ્યા, પાછા બનાવ્યા મેં। રોટલી બી બનાવી છે, રીંગણ બટાકાનું શાક, દાળ ભાત। ચાલ જમી લે ફટાફટ। આવું થાક જ એટલો લાગી ગયો હે વાળીને। કામ કરીને તરત જ ખાવાનું નહીં ભાવતું। થોડીક વાર બેહું, આરામ કરું, પછી ખાવા જાઉં, એટલે મેં બેઠી છું। અત્યારે મેં યુગને લેવા નીકળી છું। વરસાદ આવે એવું જેવું થઈ ગયું છે, પણ મેં તો બી એક છત્રી જ લીધી છે। રેનકોટને એવું નહીં લેતી। આવશે વરસાદ ત્યારે એના પપ્પાને ફોન કરી દઈશ એટલે આવી જાય લેવા।
ત્યારે અમે યુગ જોડે જઈએ છે. યુગ કેવી ગઈ એક્ઝામ? હે સાચું 20માંથી 20 આવશે ને? સારું, ચાલો ચાલો અમે જઈએ છીએ ઘરે. અત્યારે અમે સ્કૂલેથી ઘરે જતા હતા તો યુગ કે મારા મખાના બગીચા છે તો મારે અહીંયા ખાવું છે, એટલે અમે અહીંયા બેઠા છે તળાવ કિનારે. એટલે બેસી જા, ચાલો ખાઈ લો. હા શું છે? થોડાક જ વૈદા, બધાને આપ્યા કે નહીં? વેચી વેચીને ખાવાનું. હા, પરોઠા આપેલા બધાને. જો યુગ અહીંયા શું લાગ્યું છે બતાવું. ટામડા જો ને, બાપરે કેટલા બધા લાગી ગયા. અમારા ઘરે બી ઝાડ હતું પણ મારા પપ્પાએ કાપી નાખેલું. એટલા લાગતા હતા ને. મીઠામાં બોળી મૂકવાના, હળદર ને મીઠું નાખીને મસ્ત લાગે. કે અહીંયા કોઈ પક્ષીનો માળો બી છે જો, મસ્ત. કે યુગ મખાના ખાતો હતો ત્યાં સુધી મેં અહીંયા ચાલી લીધું. હવે 5 વાગી જશે, એના પપ્પા બી આવી જશે એટલે હવે અમે જઈએ. આ કટાપડા જોઈને તોડવાનું મન થઈ ગયું છે યુગને, પણ ઉપર છે એટલે નહીં તોડાય. કે એ તો વેચાતા મળે, મેં તને લઈ આપીશ ત્યાંથી. હા કે હા ને? ચાલ જઈએ ને. હે કે બેહવાનો? આ ઘર હમણાં જ બનતું હતું, કેટલું સરસ બનાવ્યું છે, મસ્ત. યુગને ખટ્ટામડું ખાવું જ હતું તો મેં નીચે અહીંયા દેખાઈ ગયું તે તોડી આપ્યું. કેવું લાગે? હે ખટ્ટું ખટ્ટું લાગે ને? કે આંબળા જેવું. હા ને? આ મેં પીપળાનું પાન તોડી લાવ્યા છે, કેટલું સરસ છે જો. સ્કૂલેથી લઈ આવ્યા અમે, કંઈ બનાવવાના છે એને. પાણીમાં બોળી રાખશું, પછી બધું લીલો કલર નીકળી જશે, પછી એમાં કલર કરવાના છે એટલે. કે ચાલ જઈએ. તો તળાવે ઊભા છે. આ યુગને ખટામડું ખાવું હતું, તોડી આપતી હતી તે એક જ મળ્યું નીચે. સારું ચાલો, ચાલ પપ્પા આવી ગયા. યુગના પપ્પા આવી ગયા, અમે જઈએ છીએ હવે. કેવું પેપર ગયું યુગ? બધું આવડી ગયું? કેટલા માર્ક આવશે? વેરી ગુડ, વેરી ગુડ. એમ જ કરીને મહેનત કરવાની. હા ને? એમાંથી આવે ને? આવડી ગયું? પપ્પા શીખવે એટલે યુગને આવડી જ જાય. મમ્મી શીખવે તો નહીં આવડે. મમ્મી તો માર આપે. કે મમ્મી શીખવે નહીં એટલું જ ખીજવાય. કે આજે જ પપ્પા ઘરે આવી ગયા તો બી આપણે નહીં આવી રહેલા. કે રાહ જોઈ જોઈને થાય કો 10 મિનિટ બહાર ઉભો રહ્યો. કઈ નહીં. ચાલો હવે સાંજની ડ્યુટી પર જઈએ છીએ. હવે કાલે યુગ રડતો હતો કે મને સાયકલ ની ફેરવવા દીધી, એટલે આજે બોલાઈ જાય છે, જીદ કરે છે ક્યારનો. કેવો રિહાઈ ને બેહી રહી. ક્યાં જરાક કઈ હોય ને બહુ કીધું કાલે જશો પણ માને જ નહીં. થોડીક વાર જઈએ છે આ બાજુ, ચાલી આવીએ સોસાયટીમાં. કે કોણ જીતે? અમે જ જીતું, તું હારી જ જશે. હે આજે અત્યારનું થાકી ગયો. અત્યારે તળાવ પાસે ઊભા રહ્યા છે. ઘરેથી રોટલી લઈ આવ્યા હતા માછલીને નાખવા માટે. કેટલી બધી માછલી છે જો. એ ઓહો એ કૂદકા મારે હે જોની, બહુ મસ્ત હે. બહુ બધી માછલીઓ છે. આ કોઈ માછલી પકડવાનો મૂક્યો હે? કેટલી બધી એમ. બહુ જ હદથી વધારે છે, ચમકે હે. હા. ઓહો. ચાલ હવે જઈએ ને. ખારેક બી ખાઈ જાય. ખાય જ જાય ને તો બધું જ ખાય. ચાલ હવે પેલી બાજુ જઈએ પાછા. અમારે યુગ તો કેટલો ખુશ છે આજે તો. સાયકલ લઈને નીકળી પડ્યો છે, અમે એની પાછળ પાછળ જઈએ હે. પણ એ બી ઘરમાં ને ઘરમાં કંટાળી જાય એટલે લઈને નીકળવું પડે એમ. પછી પાહા પપ્પા ખીજવાય તો મેં કેમ ક્યારે લઈને આવે, બાકી એના પપ્પા કઈ થાક લાગ્યો છે. આજે શાંતિ ને? આજે તો ખુશ થઈ ગયો છે આજે. એકદમ ખુશ. અમારે તાજ લોકેશન હોય એટલે અહીંયા જ આવી જઈએ અમે. શું કરીએ બીજું, એમ ક્યાં જઈએ. આ બાજુ મસ્ત ચાલવા માટે. બધા ચાલવા આવે જ છે. કે અમે રહીએ ને ત્યાં તળાવની કિનારે બધા દારૂ પીવા વાળા એટલા બેહી રહી ને
પાહા જુવાન છોકરાઓ એટલું પી પીને એકદમ શરીરનું પથારી ફેરવી નાખી છે, એવા હોય. મને છે ને આવું જોઈને ગમતું જ નહીં. દારૂ પીને પાછી પોટલીઓ તળાવમાં નાખે. મા બાપ આપણને કેમ મોટા કરતા હોય, આપણે પરિવારનું બી જોવાનું હોય ને. જીવન એકવાર મળે છે તો સારી રીતના જીવાય. દારૂમાં જિંદગી નહીં બગાડાય. બહુ જ ખરાબ પરિસ્થિતિમાં બધા બેહી રહે. મેં તો જોઉં છું, અમે આવતા જતા પેલું મેં ઝાડ ઉપરથી બતાવ્યું હતું ને, એ ઝાડ એટલે જ કાપી નાખ્યું હતું. એની નીચે જ ઉનાળામાં બી બેહી રહી બધા. ખરાબ લાગે એમ. દારૂ જ નહીં જ પીવું જોઈએ. શું કરવા વ્યસનમાં પડવાનું? આટલી સારી જિંદગી મળી છે, ખાઈ પીને જલસા કરાય, આવા નશા જ કર્યા કરે. મા બાપનું જરાક બી નહીં અત્યારના છોકરાઓ વિચારતા. મમ્મી પપ્પા આપણને કેમ મોટા કરે, ભણાવે ગણાવે ને આપણે પછી છેલ્લે આવ્યા નશામાં પડીએ તો કેટલું ખરાબ લાગે. હવે વ્યસન નહીં કરવું જોઈએ એમ. હવે યુગ અને એની મમ્મી જાય છે રેસ લગાવવા માટે. જવા દે. હું આવું છું, તમે જવા દો. હા. કોણ જીતું? મેં. એવું? હા, યુગ ગાંઠણ ને તને. અરે ક્યાં ઘૂસી ગયો? ચાલો હવે ઘરે જઈએ. હા ને? હા જઈએ, ચાલો. ચાલો હવે ડ્રાઈવર બદલાઈ ગયો છે. ડ્રાઈવર બી બદલાવો જોઈએ ને. યુગ તો એટલો ફાસ્ટ જાય છે ને. ધીરે ચલાવ. આગળ જોતો એટલું બધું ફાસ્ટ શું કરવા ચલાવે એમે. અત્યારે ઘરે આવી ગયા છે અને અમારો યુગ તો થાકી ગયો છે. આવીને ડાયરેક્ટ એસી ચાલુ કરીને બેસી જ ગયો. થાક લાગ્યો? શોખ પૂરો થયો ને? લે હવે લેસન કરવાનું છે એટલે માંગે છે. લે સારું કરી લે. જલ્દી કરી લે. પછી કાલે પેલા નેહને જોઈએ છે એની ગણિતની નોટબુક ને ચોપડી. એવું? એને આપજે હો ને સવારે. હમણાં તું લખી નાખ. ચાલો હવે રસોઈની તૈયારી કરો. હું બનાવે? મને તો ભજીયા ખાવાનું મન થયું. વરસાદ નહીં તો બી ભજીયા ખાવાનું મન થાય છે. તો મન થાય તો બનાવી દેવાના. પણ મેથી નહીં એમ. હા જોઈએ પછી લઈ આવું. હા દાલ વડા તો દાળ બોળી રાખવું પડે એમ. મગની દાળ પછી બનાવું. અમે આજે તો બહુ વહેલું જમી લીધું હતું. ખીચડી જ બનાવી હતી. જમી લીધું ને પછી હવે મેં મેથીની ભાજી લઈ આવીશું. એ સાફ કરું છું. સવારે ભજીયા બનાવવાના છે એટલે. અમારે યુગ તો આજે બહુ વહેલો ઊંઘી ગયો છે. સાયકલ ચલાવીને થાક્યો હશે ને તો આજે ઊંઘી જ ગયો છે. 9:30 વાગ્યાનો ઊંઘવા પડ્યો છે આજે તો. પછી રાતે ઉઠી જશે, પછી અમને ઊંઘવા નહીં દે. મને ઊંઘ નહીં આવતી એમ જ કર્યા કરે કે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.